આતંકી નેટવર્ક સામે એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસે વધુ 5 આતંકી દબોચી લીધા। તો આ સાથે જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી 5ની ધરપકડ કરવામાં આવી છે। અત્રે મહત્વનું છે કે ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદના આતંકી મોડ્યુલનો એટીએસે પર્દાફાશ કર્યો છે। વધુ 5 દેશના દુશ્મનોને સુરક્ષા એજન્સીએ દબોચી લીધા। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જૈશ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ થઈ હતી, જેમની સઘન પૂછપરછ બાદ ચોંકાવનારા ખુલાસાઓના આધારે વધુ 5 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે। તો પકડાયેલા આરોપીઓ પાસેથી અનેક વાંધાજનક દસ્તાવેજો, આ સાથે ડિજિટલ પુરાવાઓ અને શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો કોની ધરપકડ થઈ છે તે પણ અમે આપને બતાવીએ। આયુબ સુનાસરા, આ સાથે બિલાલ શેરા। ટીવી સ્ક્રીન પર આ વ્યક્તિ તમે જોઈ રહ્યા છો, આ છે આયુબ શેરા। આ સાથે હસન કરડિયાની પણ ધરપકડ કરી દેવામાં આવી છે। મોહમ્મદ સફી મુખી અને વધુ નામ જે રીતે સામે આવ્યા, જેમાં મોહમ્મદ અયુબ અને કડીવાલ। તો આ 5 આતંકીઓ છે કે જેની ધરપકડ કરવામાં આવી છે। નામ સહિતની વિગતો સામે આવી છે, જેમાં આયુબ સુનાસરા, બિલાલ શેરા, હસન કરડિયા, મોહમ્મદ સફી મુખી અને મોહમ્મદ અયુબ કડીવાલ, આ તમામની ધરપકડ હાલમાં કરી લેવામાં આવી છે। તો ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક અને સ્લીપર સેલનો ખતમો કરવા માટે પણ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડ એટલે કે એટીએસ દ્વારા ફરી એકવાર મોટું અને સફળ ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। રાજ્યની સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ તમામ 5 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવી છે। તો મળતી વિગતો અનુસાર પકડાયેલા તમામ 5 આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આકાઓના સીધા સંપર્કમાં હતા અને ગુજરાતમાં કોઈ મોટંકી। તો આજ વિશે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા ઉદય રંજન સીધા જ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ઉદય, જે રીતે એટીએસ દ્વારા સફળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી, શું જાણકારી? ઉર્મિલા, ગુજરાત જે રહ્યું એ ગુજરાત ખાસ કરીને આતંકી સંગઠનોને લઈ અને સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે। વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બ્લાસ્ટની જો વાત કરવામાં આવે, અક્ષરધામ હુમલાની વાત કરવામાં આવે અને સાથે તે 26/11 મુંબઈ ખાતે જે હુમલો થયો હતો તેની પણ વાત કરવામાં, તો ક્યાંક ને ક્યાંક ગુજરાત કનેક્શન જે છે ચોક્કસથી રહ્યું છે। આતંકીઓના નિશાને ઉપર હંમેશા ગુજરાત પહેલેથી રહ્યું છે, કારણ કે સૌથી મોટો દરિયાઈ કાંઠો છે અને પાકિસ્તાનથી અહીંયા સુધી પહોંચવું ખૂબ જ સહેલું રહેતું હોય છે। ત્યારે કોઈપણ બહાના હેઠળ અને કોઈપણ રીતે જે છે એ પાકિસ્તાનના જે આતંકી સંગઠનો છે એ ભારત અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરતું હોય છે। ત્યારે વધુ એક વખત જે છે આ શાંતિ ડહોળવાનો પ્રયત્ન થયો હતો, જેને નિષ્ફળ બનાવ્યો છે ગુજરાત એટીએસે। જે પ્રમાણે થોડા દિવસ પહેલાં જ તે ગુજરાત એટીએસે કુલ 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જે પાકિસ્તાની સંગઠન જૈશ-એ મોહમ્મદના એજન્ટો હતા અને ધરપકડ કર્યા બાદ એની પાસેથી અનેક પ્રકારની સાધન સામગ્રી અને એવું મટીરિયલ મળ્યું હતું જે દેશ વિરોધી હતું અને જેના આધારે વધુ તપાસ શરૂ કરી હતી। વધુ તપાસની અંદર વધુ 5 આતંકી સંગઠન સાથે જોડાયેલા અને આ અગાઉ પકડાયેલા આરોપીઓ સાથેના વધુ 5 આરોપીઓની અત્યારે ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। આ 5 આરોપીઓ જે છે મૂળ ગુજરાતના છે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે આ રહેતા હતા। મહત્વની વાત એ છે કે 5 આરોપીઓ જે છે ખૂબ જ નાની ઉંમરના 20, 21, 22 કે 23 વર્ષના છે અને એની માનસિકતાની જો વાત કરવામાં આવે તો અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળી અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે જગ્યા ઉપર આ લોકો રહે છે એ ગામની અંદર અવાવરૂ જગ્યા ઉપર જઈ વિસ્ફોટક સાધન સામગ્રી એટલે કે બોમ્બ જેવી વસ્તુ બનાવી અને એની ચકાસણી કરી હતી અને ત્યારબાદ જે છે ગુજરાતમાં ક્યાં ફોડવાના હતા તેને લઈ અને અત્યારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે। આ લોકો જે છે તમામે તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા। પાકિસ્તાનમાં બેઠેલા એના જે આકા જે છે એને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ સૂચના આપતા હતા। બોમ્બ કઈ રીતે બનાવો એને લઈ ઓનલાઈન અને યુટ્યુબથી એ શીખ્યા હતા। સાથે તે પાકિસ્તાન બેઠેલા આકા જે છે એના દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી, કઈ રીતે સામગ્રી એકઠી કરવી, કેવી રીતે બનાવવો, ક્યાં રાખવો, આ તમામ બાબતોથી લઈ અને જે છે આ આતંકી સંગઠન સાથે જોડાયેલા 5 આરોપીઓને શીખવાડવામાં અને સમજાવવામાં આવ્યું હતું અને આખી માનસિકતા અને બ્રેઇન વોશ જે છે કરવામાં આવેલું હતું। અત્યારે ગુજરાત એટીએસે આ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે
ગઈકાલે અત્યારે રથયાત્રા પૂરી થઈ છે, શું રથયાત્રાની અંદર આ કોઈનો બદ ઇરાદો હતો કે નહીં એ બાબતે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. અગાઉ જે પકડાયેલા આરોપીઓ છે એ કઈ કઈ જગ્યા ઉપર અને ક્યાં ક્યાં આ બ્લાસ્ટ કરવાના હતા અથવા તો આતંકી સંગઠનનું જે છે નિશાન બનાવવાના હતા તેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલથી ઉદય, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો એટીએસ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે, આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુજરાતના અલગ અલગ રીતે અલગ અલગ વિચારોથી નેટવર્ક ચલાવી રહ્યા હતા. કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના વિચારોનો પ્રચાર પ્રસાર પણ તેઓ કરતા હતા. જો કે એટીએસની પૂછપરછમાં સામે પણ ઘણી વિગતો આવી છે. અમદાવાદમાં એટીએસને આતંકવાદ વિરોધી અભિયાન અને જેમાં જૈશ-એ મોહમ્મદના પ્રચાર પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં એટીએસ દ્વારા આ વધુ 5 દેશ વિરોધી તત્વોની ધરપકડ કરવામાં આવી છે. દ્વારા ફરીથી અહીંયા સિદ્ધપુર પંથકની એટલે કે સિદ્ધપુર શહેરની અંદર આતંકવાદીઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા અહીંયા સિદ્ધપુરમાં ધામા નાખી અને મોડી રાત સુધી તપાસનો દોર ધમધમતો કરવામાં આવ્યો હતો. અગાઉના જે પકડાયેલા તમામ જે શંકાસ્પદ જે ઈસમો હતા, જે આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા, તેઓને લઈને આ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એટીએસની ટીમ દ્વારા ખાસ કરીને અહીંયા ઓનેસ્ટ વોચ પૂછે ત્યાં ગાડી રાત્રે દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. સીધા અહીંયા જે માલિક છે કેવા પ્રકારની અહીંયા તપાસ કરવામાં આવી? આપનું નામ શું છે? સાહેબ આવ્યા હતા. અચ્છા, સાહેબ લોકો આવ્યા હતા. એમને આ 9 વોલ્ટની બેટરીના બાબતે એમને પૂછપરછ કરી હતી. અહીંયા લગભગ 10-15 મિનિટ જેવું હશે. સાહેબ 10-15 મિનિટ આવ્યા હતા, અત્યાર સુધી રોકાણા હતા. બધા બધું પૂછપરછ કરી નામ બામ લખ્યું. સાહેબને કીધું કે ભાઈ આ બેટરી પછી અમે કીધું કે આ લોકો અમારે બધા 5, 6, 7, 8 વિદ્યાર્થી લોકો મોસ્ટ ઓફલી અમારા સાહેબો લોકો બી કોન્ટેક્ટથી અમારી બેટરી અમને મંગાવેલું, અમે પેલું મોટર ને બધું પ્રોજેક્ટ માટે બધું સેટિંગ કર્યા. અને બચ્ચા લોકો અમારે મોસ્ટ ઓફલી આ લોકો રેગ્યુલર સ્કૂલ માટે યુઝ થાય છે. સાહેબનું કહેવું એમ હતું કે અગાઉ લગભગ સમથિંગ 2 વર્ષ પહેલાં લઈ ગયા હતા. ખાસ કરીને જે તપાસમાં જે બહાર આવ્યું છે તેમાં જે ચાટાવાડાના ગામનો જે મોહમ્મદ અમીન શેરા છે તેઓને પોલીસ જે એટીએસની ટીમ છે તે અહીંયા પૂછપરછ માટે લાવવામાં આવી હતી અને પૂછપરછનો જે ધમધમાટ અહીંથી શરૂ કરવામાં આવ્યો હતો. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ. ગુજરાત એટીએસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, આ તમામ આતંકી સંગઠન અને તેમાં સંકળાયેલા વ્યક્તિઓને હાલ તો દબોચી લેવામાં આવ્યા છે. મળતી જે જાણકારી છે તે વિગતો અનુસાર હજી પણ આ કાર્યવાહી ચાલશે. મોબાઈલ સર્વેલન્સ અને એના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. એટીએસે બિલાલ શેરા, મોહમ્મદ અયુબ કાદીવાલ, મોહમ્મદ સફી મુખી અને આ સાથે મોહમ્મદ હસન કારડિયા અને મોહમ્મદ અયુબ સુનાસરાની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ ટીમ દ્વારા સિદ્ધપુર શહેરની અંદરથી 5 જેટલા શકમંદ ઈસમોને ઝડપી પાડ્યા છે. કેમેરામેન કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે સિદ્ધપુર જામરીપોર વિસ્તારની અંદર, જ્યાં નુરાની જેન્ટ્સ ટેલર છે ત્યાં એક સંદિગ્ધ જે વ્યક્તિ છે તે અહીંયા આવતો જતો હતો. તેમજ જે પ્રકારે એટીએસની ટીમ દ્વારા આજ જે નુરાની જેન્ટ્સ ટેલર છે ત્યાં પૂછપરછ કરવામાં આવી છે અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ચાટાવાડા ગામનો જ છે અને તેને જે પકડી અને તેમની સઘન પૂછપરછ તો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ જે ચાટાવાડા ગામનો પણ એક ઈસમ મોહમ્મદ શેરાને એટીએસ ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે અને વધુ એક ઈસમ ચાટાવાડા ગામનો હતો અને તેઓ આ નુરાની જેન્ટ્સ ટેલર્સની અંદર જ કામગીરી કરતો હતો. તેને એટીએસ ટીમ દ્વારા ખાસ બાતમીના આધારે તેઓને ઉઠાવી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એટીએસની ટીમ દ્વારા સિદ્ધપુર પંથકની અંદરથી 5 જેટલા સંદિગ્ધ ઈસમોની અટકાયત કરી અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.